ચંદ્રનું ઘણું મહત્વ છે। કચ્છમાં દિવસ, મહિના અને સમયની ગણતરી ચંદ્ર ઉપર આધારિત હતી। કચ્છ દરબારના કર્મચારીઓને પગાર પણ બીજના દિવસે જ ચૂકવાતો હતો। કચ્છી માડુઓ હાથમાં પાંચિયું રાખીને શ્રદ્ધાથી ચંદ્રના દર્શન કરતા। કચ્છના રાજ્ય ચિહ્નમાં પણ ચંદ્ર જોઈ શકાય છે। અષાઢી બીજના દિવસે હમીર સરોવરના કાંઠે 17 તોપોની સલામી અપાતી। ભુજના માર્ગો ઉપર મહારાવની ભવ્ય સવારી નીકળતી। ટીલા મેળીમાં ખીલીનું પૂજન કરવામાં આવતું। સાંજે મોટો રાજ દરબાર ભરાતો। મહારાવ લોકોનું સન્માન કરતા। આમ પ્રજા પણ મહારાવને ભેટ થતી હતી। બીજના દિવસે ભુજની ટંકશાળામાં નવો સિક્કો બહાર પડાતો। ઈસવીસન 1903માં મહારાવ ખેંગારજી ત્રીજાએ કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું, જે આજે પણ અષાઢી બીજના દિવસે બહાર પડે છે। આમ રાજાશાહીના સમયમાં મંદિરોમાં ઝાલરથી શરૂ થતો બીજનો ઉત્સવ મોડી સાંજે મસ્જિદોમાં પોકારાતી બાંગોથી પૂરો થતો। ગામડે ગામડે મેળાઓ ભરાતા। ઊંટ રેસ, મલાખડા અને ગાડા રેસ જેવી રમતો જામતી। ઘેર ઘેર લાપસીના આંધણ મુકાતા। માલધારીઓ પશુઓની ખરીદી કરતા તો દરિયા ખેડૂઓ વહાણોની પૂજા કરતા। ગામને પાદર પાડિયાઓનું પૂજન થતું। સગાઈ સંબંધો થતા તેમજ નવી ખરીદી માટે મુહૂર્ત પણ કરવામાં આવતું। કચ્છથી ચંદ્રવંશી જાડેજા ભાયા તો નવાનગરમાં ગયા અને હાલાર વસાવ્યો। ત્યાં પણ નવા વર્ષની ઉજવણી અષાઢી બીજના દિવસે જ કરવામાં આવે છે। કચ્છમાં એક સરખા ભાવથી દરેક જ્ઞાતિમાં અષાઢી બીજની ઉજવણી થાય છે। તેમજ બોમ્બેથી લઈને કચ્છી માળું જ્યાં જ્યાં પણ પરદેશમાં રહે છે તેઓ અષાઢી બીજના દિવસે ભેગા મળીને નૂતન વર્ષની ઉજવણી અચૂક કરે છે। છેલ્લે અમૃત ઘાયલની 4 પંક્તિઓ કચ્છ માટે કહું છું, એ પહેલાં વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। સ્નેહનું પાણી, સૂરનું પાણી, પોતના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું રણમાં દીઠું સત અને સિંદૂરનું પાણી, વાહરે ઘાયલ કચ્છનું પાણી।